હવે રાજકારણના જાણકારોએ 5 પોઈન્ટ પર એક એનાલિસિસ કર્યું છે કે ઇન્ડિયા ગઠબંધન સાથે જો માયાવતી નહીં જોડાય તો ઇન્ડિયા ગઠબંધનને વધારે ફાયદો છે. ઇન્ડિયા ગઠબંધનને ખુશ થવાની જરૂર છે કે માયાવતી. નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશની અંદર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી જબરજસ્ત ખેલાડી છે, એ તો બધા જાણે જ છે. પરંતુ એમણે એવી જાહેરાત કરી છે કે તેઓ કોઈ પાર્ટીની સાથે ગઠબંધન કરવાના નથી. એને કારણે ઇન્ડિયા ગઠબંધનની ચિંતા વધી ગઈ છે, ખાસ કરીને કોંગ્રેસની. કારણ કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની અંદર માયાવતી સાથે હોય તો મોટો લાભ મેળવી શકે એવું માને છે. એટલે કોંગ્રેસને એવું છે કે માયાવતી કોઈ પણ રીતે ઇન્ડિયા ગઠબંધનમાં આવે તો ફાયદો થશે. તો બીજી તરફ અખિલેશ યાદવે તો પહેલેથી ચીમકી આપેલી છે કે જો માયાવતીને ઇન્ડિયા ગઠબંધનમાં લેશો તો અમારું સમાજવાદી પાર્ટી નીકળી જશે. હવે રાજકારણના જાણકારોએ 5 પોઈન્ટ પર એક એનાલિસિસ કર્યું છે કે ઇન્ડિયા ગઠબંધન સાથે જો માયાવતી નહીં જોડાય તો ઇન્ડિયા ગઠબંધનને વધારે ફાયદો છે. ઇન્ડિયા ગઠબંધનને ખુશ થવાની જરૂર છે કે માયાવતી ઇન્ડિયા ગઠબંધનમાં નથી જોડાતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, માયાવતીનો જોર, માયાવતીનો જજ્બો, માયાવતીનું વજન આટલું બધું કેમ છે? તો એની પાછળનું કારણ એવું છે કે એમની પાસે 12% વોટ શેર છે અને આ 12% વોટ શેર પર માયાવતી દર વખતે જુદી જુદી પાર્ટીઓ સાથે ખેલ કરતા જ રહે છે. રાજકારણના જાણકારોએ જે 5 પોઈન્ટ પર વાત કરી છે એના વિશે તમારી સાથે વાત કરીએ. તો પહેલું કારણ એ છે કે ભાઈ માયાવતીએ જેની સાથે બી અત્યાર સુધી ગઠબંધન કર્યું છે એ પાર્ટીને ફરીથી સત્તામાં આવવામાં ભારે મુશ્કેલી પડી છે. અમુક વખતે તો જેની સાથે માયાવતીએ ગઠબંધન કર્યું એ પાછા સત્તામાં દેખાયા પણ નથી. બહુજન સમાજ પાર્ટી અત્યાર સુધી જે પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે એમણે ઉત્તર પ્રદેશની અંદર ભારે પછડાટ ખાવાનો વારો આવ્યો છે. 1993ની વાત કરીએ તો માયાવતી અને મુલાયમસિંહ યાદવે ગઠબંધન કર્યું હતું અને બંને પાર્ટીઓને તે વખતે ફાયદો પણ થયો હતો. પરંતુ મુલાયમ યાદવ CM બન્યા એ પછી તેમનું પતન થયું હતું અને ઉત્તર પ્રદેશની અંદર અનેક વખત રાષ્ટ્રપતિ શાસન લાદવો પડે એવી નોબત ઊભી થઈ હતી. 2003માં મુલાયમ ફરી CM તો બન્યા, પરંતુ તે વખતે ભાજપના કેસરીનાથ ત્રિપાઠીનો મુખ્ય રોલ હતો, એટલે મુલાયમ 2003માં મુખ્યમંત્રી બની શકેલા. આ ઉપરાંત નરસિંહ રાવે માયાવતી સાથે ગઠબંધન કરેલું, અખિલેશ યાદવે 2019માં આવી જ ભૂલ કરેલી, બીજેપીએ પણ ગઠબંધન કરેલું અને બીજેપીએ ગઠબંધન કર્યું એ પછી 2 દાયકા સુધી ઉત્તર પ્રદેશની અંદર સત્તામાંથી બીજેપી દૂર રહી હતી. 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પછી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની શકી. બાકી 2 દાયકાથી બીજેપી ઉત્તર પ્રદેશમાં કોઈ ત્યાં સ્થાન જ નહોતું. બીજા મુદ્દાની વાત કરીએ તો બીજો મુદ્દો એ છે કે હવે માયાવતી પાસે જે વોટ શેર ટ્રાન્સફર કરવાની જે એક ક્ષમતા હતી એ ક્ષમતા હવે માયાવતીમાં રહી નથી. 1993માં જ્યારે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કરેલું ત્યારે બીજેપીને બહુ મોટો ફાયદો થયેલો. 12 સીટ પરથી સીધી 67 સીટ બહુજન સમાજ પાર્ટીને મળેલી. 1996ની અંદર માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરેલું, તે વખતે એમની સીટ નહોતી વધી, પરંતુ વોટ શેર વધી ગયો હતો. ત્રીજો જે મુદ્દો છે કે માયાવતી ગઠબંધન કરે બીજા સાથે અને સરકાર બનાવે ભાજપ સાથે,
આવા ખેલ માયાવતીએ અનેક વખત કર્યા છે. રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે માયાવતી પાસે તમે ગઠબંધનના ધર્મની અપેક્ષા રાખી શકો નહીં, કારણ કે માયાવતી હાઈલી પ્રોફેશનલ રાજકારણી છે. એને તો જ્યાં લાભ દેખાય ત્યાં એ લુડકી પડે. એ પછી કોઈ ઇમોશનલી વાત માયાવતી જોતા નથી. માયાવતીએ કોંગ્રેસની સાથે ચૂંટણી લડ્યા અને જીત્યા, અને એ પછી ભાજપની સાથે ગઠજોડ કરી લીધું અને ભાજપ સાથે ફરીથી સત્તામાં આવ્યા. એવું જ એમણે સમાજવાદી પાર્ટી સાથે પણ કરેલું. પહેલાં ગઠબંધન કર્યું, સરકાર બનાવી, અને પછી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખ્યું. ચોથો મુદ્દો એ છે કે માયાવતીનો જે પહેલાં જેવો જાદુ હતો, કે જેનું જે રાજ હતું, એ જાદુ હવે માયાવતીનો રહ્યો નથી. 2007ની વાત કરીએ તો માયાવતીએ પોતાની તાકાત ઉપર બહુમતી મેળવેલી અને ચોથી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા. ઉત્તર પ્રદેશની અંદર ટોટલી 65 જેટલી ઉપજાતિઓ છે, પરંતુ સૌથી મોટી જે વસ્તી જે છે એ જાટવ સમાજની છે, અને 50% વસ્તી છે ઉત્તર પ્રદેશમાં જાટવ સમાજની. અને માયાવતી પોતે પણ આ જાટવ સમાજમાંથી આવે છે. અત્યાર સુધી એવું હતું કે માયાવતીનો હોલ્ડ જે હતો એ દલિત સમાજ ઉપર ખાસ્સો એવો હતો, પરંતુ ધીમે ધીમે દલિત સમાજ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ, એ ત્રણની અંદર આખો દલિત સમાજ વહેંચાઈ ગયો. એટલે દલિત સમાજ ઉપર માયાવતીનો જે દબદબો હતો એ હવે સાવ ઓછો થઈ ગયો છે. પાંચમો મુદ્દો એ છે કે માયાવતી એ જ સીટ માંગતે જે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની અંદર ઈચ્છતી હોય. એટલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જે સીટ ઉપર માંગણી કરે એ જ સીટ ઉપર માયાવતી માંગણી કરતે. એટલે આ જે 5 મુદ્દા છે એમાં રાજકારણના જાણકારીઓનું કહેવું એમ છે કે ઇન્ડિયા ગઠબંધન માટે આ બહુ સારી વાત છે કે માયાવતી જોડાયા નથી, કારણ કે કોંગ્રેસ સતત એવું પ્રયત્ન કરી રહ્યું છે કે જો ઉત્તર પ્રદેશની અંદર લોકસભાની સીટો જીતવી હોય તો માયાવતી સાથે ગઠબંધન કર્યા વગર શક્ય નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.